નમસ્કાર મિત્રો. તો આજે આપણે વાત કરીશું ડ્રેગન ફ્રૂટ વિશે. ડ્રેગન ફ્રૂટ એક વિદેશી ફળ છે જેને પિતાયા પણ કહેવામાં આવે છે. આ ફળ દેખાવમાં ગુલાબી રંગનું હોય છે અને અંદર સફેદ અથવા લાલ ગુદો હોય છે. ડ્રેગન ફ્રૂટ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં વિટામિન સી, ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ વધારે પ્રમાણમાં હોય છે. આ ફળ ખાવાથી શરીરની ઇમ્યુનિટી વધે છે, પાચન સુધરે છે અને ત્વચા માટે પણ સારું રહે છે. હવે ભારતમાં પણ ઘણી જગ્યાએ ડ્રેગન ફ્રૂટની ખેતી થાય છે અને ખેડૂતોને સારો નફો મળે છે. બરાબર મિત્રો, તો ડ્રેગન ફ્રૂટ એક કેક્ટસ જાતિનું ફળ છે. બરાબર, અને આપણા ભારતમાં તો ખેતી પહેલાં આ ફળ વિદેશમાંથી આવતું હતું અને હવે આપણા ભારતમાં પણ ઘણા રાજ્યોમાં તેની ખેતી થાય છે, જેમ કે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ. ઘણા ખેડૂતો માટે આ પાક નફાકારક બન્યો છે. હવે ડ્રેગન ફ્રૂટના પ્રકારની વાત કરીએ તો કેટલા ટાઈપના એ હોય છે, તો એના મુખ્ય 3 પ્રકારના હોય છે: સફેદ ગુદાવાળું, લાલ ગુદાવાળું અને પીળા રંગનું ડ્રેગન ફ્રૂટ. અને આપણા આરોગ્ય માટે ફાયદા મેં તમને કીધું એ પ્રમાણે ઘણા પોષક તત્વો હોય છે. એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, આયર્ન હોય છે. બરાબર, અને એના ફાયદા પાચન સુધરે છે. બરાબર, હાર્ટ માટે સારું, ડાયાબિટીસમાં મદદરૂપ. અને ખેતી કેવી રીતે થાય, તો ખેતી ગરમ અને સૂકા વાતાવરણમાં સારી થાય છે. તે માટે સારા ડ્રેનેજવાળી જમીન, સૂર્યપ્રકાશ થોડો હોવો જોઈએ અને ઓછું પાણી જરૂરી છે. અને આ પાક લગભગ 1 વર્ષ પછી ફળ આપવાનું શરૂ કરે છે. અને બજારમાં જોઈએ તો એની કિંમત સરેરાશ ઘણી જગ્યાએ 80થી 200 પ્રતિ કિલો સુધી ભાવ મળે છે. અને એટલે આ ખેડૂતો માટે આ પાક ફાયદાકારક છે. બરાબર, અને એ આપણે અગાઉ કીધું એ પ્રમાણે સ્વાસ્થ્ય માટે સારું છે અને ખેતી માટે પણ નફાકારક છે. બરાબર મિત્રો, અને જો ખેડૂત મિત્રો આ પાક યોગ્ય રીતે કરે તો સારી આવક મેળવી શકે છે. બરાબર મિત્રો, તો તમે આ ડ્રેગન ફ્રૂટ એ તમે 16 ફોટામાં તમે એ જોઈ શકો છો. બરાબર મિત્રો.